નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નરોડા નિકોલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જે રીતે આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણેની આજની તારીખ 9 તારીખથી લઈને 13 તારીખ સુધીમાં જે આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં વરસાદ પડ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નરોડા નિકોલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને પવન ફૂંકાયો, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વિવિધ વિસ્તારમાં વરસાદ થયો. નરોડા નિકોલ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો વડોદરા શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે પવન અને આંધી જેવો માહોલ જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ત્યારે કારેલીબાગ, સયાજીગંજ, રાવપુરામાં વરસાદ વરસ્યો છે. સમા, નિઝામપુરા, માંજલપુરમાં પણ વરસાદ વરસ્યો છે. તો જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, વડોદરામાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કારેલીબાગ, નિઝામપુરા, માંજલપુર, સમા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગમાં પણ વરસાદ થયો. તો વડોદરાના કોટા ગામ નજીક વીજળી પડી. વીજળી પડવાથી શંકર મારવાડી નામના વ્યક્તિનું મોત થયું છે. અકોટામાં ઘરની પાછળ વાડીમાંથી પાછા ફરતા આ બનાવ બન્યો. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો અને વીજળી પડવાથી શંકર મારવાડી નામના વ્યક્તિનું મોત થયું છે. અકોટામાં ઘરની પાછળ વાડીમાંથી પાછા ફરતા સમયે આ બનાવ બન્યો હતો. વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સિઝનનો સૌ પ્રથમ વાવણી લાયક વરસાદ થયો છે. વિસાવદરના લાલપુર, વેકરિયા, મુંડિયારાવણીના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ત્યારે 2 થી 3 ઇંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. તો વાવણી લાયક વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અને સતત જે રીતે ગરમી પડી રહી હતી અને છેલ્લા અમુક દિવસોથી બફારાનો માહોલ હતો, ત્યારે લોકો વરસાદ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો 2 થી 3 ઇંચ જેટલો વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને વિસાવદરના લાલપુર, વેકરિયા, મુંડિયારાવણીના ખેડૂતોમાં વરસાદના લીધે તેઓ ખુશખુશાલ છે. વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સિઝનનો સૌ પ્રથમ વરસાદ થયો છે. 2 થી 3 ઇંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બિપિન પાસેથી. બિપિન, પ્રથમ વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો વિસાવદર તાલુકાની અંદર વરસાદની એન્ટ્રી થઈ છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. આજે મોડી સાંજના ધોધમાર વરસાદ શરૂ થયો છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ છે. અને વાત કરીએ તો જે વરસાદની આગાહી કરી છે, તે આગાહી મુજબ જો વરસાદ થાય તો ખેડૂતોને જે પાક છે, જે ચોમાસું પાક લેવાની અને જે ખેડૂતોમાં જે વાવેતર કરવાની ખેડૂતોમાં ખુશી જોવા મળે છે. જી આભાર બિપિન, માહિતી આપવા બદલ. બોટાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. જોરદાર પવન ફૂંકાતા 2 હોર્ડિંગ ધરાશાયી થયા. રસ્તા પર અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા જે રીતે મુંબઈમાં પણ હોર્ડિંગ ધરાશાયી થયું હતું ને તેમાં અનેક લોકોના મોત થયા હતા, ત્યારે આ રીતે જોખમી જે હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવા જોઈએ અને આ કાર્ય વરસાદ હવે જ્યારે ચાલુ થશે તેની પહેલા જ કરવું જોઈએ. પરંતુ સમયસર કોઈ કાર્ય તંત્ર કરતું નથી અને આ રીતે મુશ્કેલી સર્જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો. લીંબડી, ચૂડામાં વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકોમાં પવન સાથે વરસાદ થયો છે. ભલાડા, વસઈ, માલાવાડ ગામે વરસાદ નોંધાયો છે. ત્યારે હવે વરસાદનો આ પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને વરસાદી માહોલ હવે જામ્યો છે. સુરેન્દ્રનગરના નવા જંકશન સામે વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું. રેલવે વિભાગના વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું. ઇલેક્ટ્રિક વિભાગની ટીમની બેદરકારી સામે આવી છે, ત્યારે રેલવે ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ કામે લાગ્યા.
તો ઇલેક્ટ્રિક વિભાગની ટીમની બેદરકારી સામે આવી આ ઘટનામાં અને રેલવે ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ હવે કામે લાગ્યા છે. શોર્ટ સર્કિટ થયું છે, જેના કારણે સુરેન્દ્રનગરના નવા જંકશન સામે વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું. તો ઇલેક્ટ્રિક વિભાગની ટીમની બેદરકારી સામે આવી રેલવે ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ હવે કામે લાગ્યા છે. ત્યારે મુશ્કેલી જે સર્જાઈ છે, સુરેન્દ્રનગરના નવા જંકશન સામે વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું છે. રેલવે વિભાગના વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું અને ઇલેક્ટ્રિક વિભાગની ટીમની બેદરકારી સામે આવી છે. તો આ ઘટનામાં જે રેલવે ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ હવે કામે લાગ્યા છે. સુરેન્દ્રનગરના નવા જંકશન સામે વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું. કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે વિભાગના વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું છે, ત્યારે ઇલેક્ટ્રિક વિભાગની ટીમની બેદરકારી સામે આવી છે. અને હવે જોઈએ કે રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો. મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. જેમાં સુરતના ઉમરપાડા અને વડાપાડા સહિતના પંથકમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા. આ સિવાય જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ તરફ નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. બપોર બાદ કેવડિયા ગરુડેશ્વરમાં વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. બીજી તરફ રાજપીપળા તિલકવાડામાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ડેડિયાપાડા અને સાગબારામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. બોટાદ શહેરમાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. શહેરના હવેલી ચોક, પાળિયાદ રોડ વિસ્તાર, ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર તેમજ ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતના કારણે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ખાસ કરીને લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. બીજી તરફ ખાંભા ગીરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ખાંભાના નાનુડી, ઉમારિયા સહિતના ગામોમાં વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી. ગીર સોમનાથ જિલ્લાના પણ અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેમાં ઉના શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. બીજી તરફ ગીર ગઢડા, તુલસીશ્યામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. જો કે આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની ધારણા છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। और डे 5 की बात करेंगे तो डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 21 તારીખથી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જે સિસ્ટમથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આ વરસાદ વાવણી લાયક હશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.